સરકારના શિક્ષકોની ભરતીના દાવાને પોકળ સાબિત કરે તેવી વાત આજે ગુજરાત વિધાનસભામાંથી સામે આવી છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના એક સવાલનો જવાબ જે રાજ્ય સરકારે આપ્યો છે અને જે કિરીટ પટેલે વાત કરી છે તેના પરથી તો એવું લાગે કે રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતી માટે જે ગુલબાંગો ફૂંકી છે તે ક્યાંક ને ક્યાંક પાયાવી હોણી છે। આંકડા કંઈક આ જ દિશામાં ઇશારો કરી રહ્યા છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત વિધાનસભાનું બજેટનું સત્ર ચાલે છે। બજેટ સત્રમાં અનેક વાતો, અનેક ચર્ચાઓ, અનેક વિકાસની યોજનાઓની વાતો થઈ, પરંતુ ખરેખર ભૂતકાળમાં જે સરકારે કામ કરવાનું હતું એ કર્યું કે નહીં તેના લેખાલ જોખા પણ ધારાસભ્યોના જે જવાબ મળી રહ્યા છે તેના પરથી સામે આવે છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે એક સવાલ પૂછ્યો હતો કે ટેટ ટાટ પાસ કેટલા લોકોએ કરી અને કેટલા લોકોને શિક્ષક તરીકે નોકરી આપી। કિરીટ પટેલે જે પ્રકારે આજે પત્રકાર પરિષદમાં જવાબ આપ્યો તેમને જણાવ્યું કે રાજ્ય સરકારે તેમને જવાબ આપ્યો છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો કેટલા છે। 31/12/2023 સુધીમાં આંકડો આવ્યો એ પ્રમાણે તો ટેટ 1 પાસ કરી છે 39,365 ઉમેદવારોએ, જ્યારે ટેટ 2ની પરીક્ષા પાસ કરી છે 2,35,956। આમ કિરીટ પટેલે કહ્યું કે 3,97,000 4 લાખ જેટલા ઉમેદવારોએ ટેટ ટાટની પરીક્ષાઓ પાસ કરી છે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની, છતાં પણ આ ઉમેદવારોને નોકરી નથી મળી। કારણ કે સરકારે જે જવાબ આપ્યો છે તેમાં જણાવ્યું છે કે વર્ષ 2022માં ભરતી થઈ છે તો ટેટ ટાટ 1 પાસ જે ઉમેદવારો હતા તેમાંના 2,300 લોકોની ભરતી થઈ, જ્યારે ટેટ ટાટ 2 પાસ હતા તેમાં 3,378 લોકોની ભરતી રાજ્ય સરકારે વર્ષ 2022માં કરી છે, પરંતુ પરિણામ વર્ષ 2023માં શૂન્ય, એટલે કે વર્ષ 2023માં રાજ્ય સરકારે એક પણ ટેટ ટાટ પાસ ઉમેદવાર શિક્ષકને નોકરી નથી આપી। કિરીટ પટેલે જ્યારે આ વાત કરી ત્યારે તેમણે કહ્યું કે મંત્રીના અને વિભાગના આંકડા જે જવાબમાં આપવામાં આવ્યા તેમાં વિસંગતતા હતી, તેનો મંત્રીએ ખુલાસો કર્યો અને તેમણે કહ્યું કે જ્ઞાન સહાયકોની જે ભરતી થઈ છે તેના આંકડાનું આમાં ઉમેરણ નથી, માટે તમને આવું લાગી રહ્યું છે। પરંતુ એક વાત સ્પષ્ટ થાય છે, જે કિરીટ પાટણ કરી રહ્યા છે કે 5600 જેટલા ઉમેદવારોને નોકરી મળી વર્ષ 2022માં। વર્ષ 2023માં સરકાર જે વાત કરે છે તે પાયાવિહોણી છે, કારણ કે વિધાનસભાના આંકડામાં વર્ષ 2023માં કાયમી શિક્ષકની નોકરી નથી મળી એક પણ ઉમેદવારને, તેવું ફલિત થાય છે। કિરીટ પાટણને તમે સાંભળો, વિગતવાર આંકડાકીય માહિતી તેઓ આપી રહ્યા છે। આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન મેં 8મા નંબરનો પ્રશ્ન પૂછેલો, એની અંદર 31/12/2023ની સ્થિતિએ રાજ્યની અંદર ટેટ ટાટ પાસ થયેલા કેટલા ઉમેદવારો છે અને એમાંથી 31/12/2023ની સ્થિતિએ કેટલા ઉમેદવારોને નોકરી આપવામાં આવી। આ બહુ ગંભીર પ્રશ્ન હતો। મને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે 31/12/2023ની સ્થિતિએ ટેટ 1 39,365, ટેટ 2 2,35,956, ટાટ માધ્યમિકની અંદર 75,328, ટાટ માધ્યમિક દ્વિસ્તરીયની અંદર 28,307 અને ટાટ ઉચ્ચતર માધ્યમિકની અંદર 15,253, એમ કુલ 3,97,000 એટલે કે 4 લાખ જેટલા ઉમેદવારોએ ટાટની પરીક્ષા આપી। અને એની સામે જે ભરતી થઈ એની અંદર માત્ર ટેટ 1ની અંદર 2300 અને ટેટ 2ની અંદર 3,378 2022ની અંદર ભરતી કરવામાં આવી। 2023ની અંદર એક પણ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારની ભરતી કરવામાં નથી આવી। મંત્રીશ્રીએ મને જવાબ આપ્યો, એ જવાબ અને રાજ્ય સરકારે વિભાગે જે વિધાનસભાની અંદર જે જવાબ આપ્યો તો એની અંદર આંકડાની અંદર ભૂલ હતી। મેં મંત્રીશ્રીને કહ્યું તો એમને ખુલાસો કર્યો કે અમે જે જ્ઞાન સહાયકની ભરતી કરી છે એમાં લખી નથી। એટલે જ્યારે તમે શિક્ષકોની ભરતી ના કરી શકતા હોય અને 4 લાખ જેટલા ટેટ ટાટ પાસ થયેલામાંથી માત્ર 5600 જેટલા ઉમેદવારોની શિક્ષક તરીકે ભરતી થાય અને એ પણ 2022-2023ના વર્ષની અંદર એક પણ ભરતી થઈ નથી। આ બહુ ગંભીર બાબત છે, સરકારે વિચારવું જોઈએ। એકવાર વિદ્યાર્થી પરીક્ષા આપે છે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપતો હોય તો એની પાછળ એને મહેનત કરવી પડે છે, ખર્ચ કરવો પડે છે, અને આવો મહેનત કે ખર્ચ કર્યા પછી
એ વિદ્યાર્થીને નોકરી ના મળે એના લીધે એને હતાશા થાય છે અને એના લીધે ઘણીવાર આત્મહત્યા પણ થાય છે. એટલે મેં સરકારને વિનંતી કરી કે જો તમે પરીક્ષા લઈ અને નોકરી ના આપી શકતા હોય તો શા માટે પરીક્ષા લઈ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહ્યા છો? આ એક બહુ ગંભીર બાબત છે. જે રીતે યુપીએસસી અને જીપીએસસીની અંદર જેટલા અધિકારીઓની ભરતી કરવાની હોય એનાથી 2 કે 3 ગણાની પરીક્ષા લેવામાં આવે છે. તો સરકાર પોતાની જાતને સંવેદનશીલ ગણાવે છે. ત્યારે જેટલા શિક્ષકોની ભરતી કરવાની હોય એના પ્રમાણની અંદર 2 કે 3 ગણા વિદ્યાર્થીઓની પરીક્ષાની અંદર પાસ કરવા જોઈએ અને આવા વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમના ભાવિ સાથે ચેડા ના કરવા જોઈએ. તો આ સાંભળ્યું તમે આ ધારાસભ્ય કોંગ્રેસના કિરીટ પટેલની વાત કે જેમણે રાજ્ય સરકારને સવાલ પૂછ્યો અને જવાબ ચોંકાવનારો આપ્યો. તેમણે એટલા માટે જ કહ્યું હશે કદાચ સરકારને કે તમે પરીક્ષાઓ નોકરી આપવી જ નથી તો શા માટે લો છો, શા માટે ઉમેદવારોના ભવિષ્ય સાથે ખિલવાડ કરો છો. આ છે સત્ય ગુજરાતના કાયમી શિક્ષકો માટેનું કે જે રાજ્ય સરકારે વર્ષ 2023માં આંકડા બતાવ્યા તેના આધારે ઉજાગર થઈ રહ્યું છે. જોઈએ આ બાબતે રાજ્ય સરકાર શું કાઉન્ટર જવાબ આપે છે. દરેક અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે